હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આવી ગયા છો ગામડે. ડાકોલા જોઈ શકો છો, કૂવો ભરસક ભર્યો છે. જુઓ, હવે ઉનાળો આવ્યો ને એટલે હવે ભરસક તોય ભર્યો. જુઓ કૂવો, જોઈ શકો છો કૂવો આખે આખો ભરેલો. આ બધી વાડીથી ડેમ ભરેલું હતું, હવે ખુલ્લું થઈ ગયું છે. આ બધું ડેમ, આ બધી વાડી જોઈ શકો છો. આખું મેદાન, આખું ડેમ. મિત્રો, હવે જેમ જેમ ઉનાળો આવતો જાય છે ને એમ એમ પાણી આખું ખસતું જાય છે. એટલે 2 મહિના સુધી ફાલ લઈ શકાય છે વાડીમાં. આ ડેમ છે ને એટલે જોઈશો. એટલે તમને બતાડું કે કેટલું પાણી ખાલી થયું છે. ડાકોલાનો ડેમનું પાણી. હા, અહીંયા અમે માછલા મારવા આવતા હતા. જુઓ, જોઈ શકો છો, આટલું પાણી ખાલી થયું છે અત્યારે. હા, અહીંયા ઘણા કાકડી વાવી હતી. જો અહીંયા, હા, આ આખું ડેમ ભર્યું હોય ચોમાસામાં. હા, બધું ડૂબમાં આવે ઉડાણમાં. ખાલી 2 મહિના જ સારો પાક લઈ શકાય, બાકી બધું ડૂબમાં આવી જાય છે. જુઓ, હવે આ પાણી આગલું જાય છે આઘું આઘું. તો મિત્રો, ચેનલને સપોર્ટ કરો નવું નવું જોવા માટે. હલો મિત્રો, અમે આવી ગઈ છે વાડીએ. ઉપલાપડામાં ઘઉં ઉગ્યા છે. લગભગ 200 મણ ઘઉં વાવ્યા છે. કેવા ઘઉં ઉગ્યા છે ચાલો બતાડું. કહેતો હતો ને કે વિડીયોમાં બતાડીશ આગળ. જોઈ શકો છો, આ એ જ પડવું હોય. જુઓ, આખા શેઢામાં ઘઉં વાવ્યા છે, આખા પડામાં. જો આવી આવી ડુંડીઓ થઈ છે. આ એક ડુંડીમાં લગભગ 30-35 દાણા આવ્યા છે. જુઓ, અડધો પોક પણ થઈ ગયો છે. આ સામેની પવન ચક્કી રહીને એ ભીખા દાદાના છોકરાએ ફિટિંગ કરાવી હતી. જુઓ, જો આવા ઘઉં થયા છે આખા પડામાં. તો મિત્રો, ચેનલને સપોર્ટ કરો.